શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફૂર્ચદ્રાસાદિલીલામૃત જલધિભરા ક્રાંત સર્વોપि સશ્વત। श्री वल्लभ नाम अगाध है जहाँ तहाँ तुम मत बोल, जब हरिजन ग्राहक मिले ता आगे तू खोल। श्री वल्लभ वर को छांड के और देव को ध्याय, ता मुख पन्हैया कूटिए जब लग कूटी जाय। सबनत श्री वल्लभ नाम भलो, मोहि श्री वल्लभ जी को भरोसो। अन्य देव को जानू न मानो, इनको आशरो खरोसो। कछुक विचार समझ मन मेरे, बार बार कहूँ तो सो। रसिक सुधा सागर को तज के, क्यों पीवत जल ओसो। भक्ति रसनो पान करवा माटे सदा तत्पर रहनारा श्री वल्लभना लाડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। વાલા વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે શ્રી વલ્લભ પ્રભુ દ્વારા સ્વરૂપાનંદનું દાન કઈ રીતે પ્રાપ્ત થાય છે તેમજ શ્રી વલ્લભ પ્રભુ કયા સા સ્વરૂપે ભૂતલ પર બિરાજે છે અને શ્રી વલ્લભના ત્રિતયાત્મક સ્વરૂપનો ભાવ દર્શન કરીશું। હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। પ્રિય રસિકજનો, શ્રી મહાપ્રભુજી 7 અલૌકિક સ્વરૂપોથી પોતાના સેવકોને સ્વરૂપાનંદનું દાન કરે છે। પહેલું મુખ્ય પુરુષાકાર સુધા સ્વરૂપ, એટલે શ્રી મહાપ્રભુજીની દિવ્ય વાણીમાં આપ અલૌકિક નામાત્મક સ્વરૂપે બિરાજે છે। જેમ શ્રી કૃષ્ણે વેણુના દ્વારા પોતાની અધર સુધાનું પાન વ્રજના જળ ચેતનને કરાવ્યું હતું, તેમ શ્રી મહાપ્રભુજી પોતાની દિવ્ય વાણી દ્વારા પોતાની અધર સુધાનું પાન કરાવી એ અલૌકિક સુધા સ્વરૂપે આપણા રોમ રોમમાં બિરાજે છે। આજના સમયમાં શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય અને સાનુભવ આપના ગ્રંથોના પાઠ સ્વાધ્યાયથી વિશેષ અનુભવાય છે। ઓ શ્રીનાથજી, ધ્યાન આપજો। આજના સમયમાં શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય અને સાનુભવ આપના ગ્રંથોના પાઠ અને સ્વાધ્યાયથી વિશેષ અનુભવાય છે। એટલે અહીં અધ્યયન કરવાની વાત કરી છે। શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરવો, શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કરેલા ગ્રંથોનું મનન ચિંતન કરવું, સ્વાધ્યાય એટલે કે સ્વ અધ્યયનની અહીં વાત છે। હવે બીજું છે આનંદ સ્વરૂપ દ્વારા દાન, એટલે કૃષ્ણ સ્વરૂપ। શ્રી મહાપ્રભુજીની એટલે કે શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજમાન પ્રભુનું પુંભાવાત્મક સ્વરૂપ। આથી આપે પોતાના સેવકોને સેવા માટે ભગવત સ્વરૂપ પધરાવી આપતા આજ્ઞા કરી કે આ મારું સર્વસ્વ તમને સોંપું છું। આપણા માથે આપણા સેવ્ય સ્વરૂપમાં શ્રી મહાપ્રભુજી આ ભાવાત્મક સ્વરૂપે બિરાજી રહ્યા છે। ઓ શ્રીનાથજી, અને સંયોગ ધર્મ અને સંયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ કરાવી રહ્યા છે। ત્રીજું સ્વરૂપાનંદનું દાન છે પરમાનંદ સ્વરૂપ, શ્રી સ્વામીની સ્વરૂપ, એટલે શ્રી મહાપ્રભુજીની એટલે શ્રી ઠાકોરજીના હૃદયમાં બિરાજતું શ્રી સ્વામિનીજીનું સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ। આ સ્વરૂપથી આપ સદા સર્વદા ભગવદ્ વાર્તા અને લીલા ચિંતનમાં નિમગ્ન રહે છે, માટે આપનું નામ છે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત। આ વિપ્રયોગ ધર્મ સ્વરૂપે આ ભક્તોને પોતાનો સ્વરૂપ અનુભવ કરાવે છે, વિપ્રયોગ રસનું દાન કરે છે। ચોથું છે કૃષ્ણાસ્ય, એટલે કૃષ્ણાસ્ય સ્વરૂપ એટલે ભગવદ મુખારવિંદનું સ્વરૂપ। શ્રી મહાપ્રભુજી ભગવદ મુખારવિંદ સ્વરૂપ છે। આ સ્વરૂપે આ બાહ્ય અને અંતરમાં સદા નિકુંજ લીલા રસમાં ડૂબેલા છે। આપનું આ સ્વરૂપ ધર્મી વિપ્રયોગાત્મક સ્વરૂપ છે, જેનો અનુભવ શ્રી દામોદરદાસજી આદિ ભગવદીઓને આપે કરાવ્યો છે। આ સ્વરૂપ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના ઉભય ભાવનું સંશ્લિષ્ટ સ્વરૂપ છે। પાંચમું છે વૈશ્વાનર સ્વરૂપ, તાપાત્મક સ્વરૂપ। વૈશ્વાનર એટલે અલૌકિક અગ્નિ।
શ્રી સુબોધિનીજીના પ્રારંભમાં આપે પોતાના સ્વરૂપનો પરિચય સ્વયં આપ્યો છે. આ સ્વરૂપથી આપ આસુરી જીવોને દૂર રાખે છે અને સ્વભક્તોને ભગવત પ્રાપ્તિ માટે આવશ્યક દીનતા વિરહ પ્રેમનું દાન કરે છે. છઠ્ઠું છે શ્રી વલ્લભ સ્વરૂપ એટલે કે લીલા મધ્યપાતી સ્વરૂપ. શ્રી યુગલ સ્વરૂપના માન મિલાપ માટે નિજધામમાં પ્રકટ થયેલું સ્વરૂપ. આપ સૌ નિજજનોના પ્રિય હોવાથી, કૃપા શક્તિ સ્વરૂપ હોવાથી શ્રી વલ્લભ નામે પ્રસિદ્ધ થયા. સાતમું છે શ્રી આચાર્ય સ્વરૂપ એટલે સન મનુષ્યાકૃતિ સ્વરૂપ. પૃથ્વી પર શ્રી લક્ષ્મણ ભટ્ટ નંદન સ્વરૂપે પધાર્યા તે સ્વરૂપ. કિશનગઢમાં બિરાજતા ચિત્રજીમાં આ સ્વરૂપના દર્શન થાય છે. આ સ્વરૂપે આપ જીવોને બ્રહ્મ સંબંધ આપી શરણે લે છે. માયાવાદ દૂર કરી બ્રહ્મવાદનું સ્થાપન કરે છે. ભૂતળ ઉપર આવા શ્રી મહાપ્રભુજી આપણા ચર્મચક્ષુઓને 7 સ્વરૂપે દર્શન આપે છે. હવે કયા 7 સ્વરૂપે આપ બિરાજે એટલે 7 સ્વરૂપે દર્શન આપે છે એટલે કયા 7 સ્વરૂપે દર્શન આપે છે તેનું ભાવ દર્શન કરીએ. પેલું બેઠકજીમાં ચોતરાજી સ્વરૂપે. ત્યાં આપણે આપશ્રીને કેસર સ્નાનથી લઈ સર્વ સેવા અંગીકાર કરાવીએ છીએ. અહીં આપ શ્રી કૃષ્ણ આચાર્ય સ્વરૂપે આપણી સેવા અંગીકાર કરે છે. અહીં ગુરુ ભાવથી સેવા કરાય. ભગવત ભાવ અહીં ગુપ્ત રહે છે. બીજું છે શ્રી પલંગડી પર શ્રી પાદુકાજી સ્વરૂપે. જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીના પાદુકાજી મોટા ભાગે ખીટી વિનાના બિરાજે છે ત્યાં પલંગડી પર શ્રી ઠાકોરજીના સિંહાસનની બાજુમાં બિરાજે છે. લીલા મધ્યપાતી સ્વરૂપે શ્રી મહાપ્રભુજી ભગવત સેવામાં સદા તત્પર છે. એવા ભાવથી આપની સેવા ત્યાં થાય છે. ત્રીજું છે શ્રી સંપુટમાં હસ્તાક્ષર સ્વરૂપે. શ્રી મહાપ્રભુજીના હસ્તાક્ષરને સંપુટમાં પધરાવી પલંગડી પર પધરાવી શ્રી પાદુકાજીની જેમ જ સેવા થાય છે. હસ્તાક્ષર આપનું અલૌકિક સુધા સ્વરૂપ છે. શ્રીનાથજી. ચોથું શ્રી સંપુટમાં વસ્ત્ર સ્વરૂપે. શ્રી મહાપ્રભુજીના તિલક વસ્ત્ર અથવા આપે ધારણ કરેલ વસ્ત્રને સંપુટમાં પલંગડી પર પધરાવી સ્વામીની ભાવે આપની સેવા થાય છે. પાંચમું છે શ્રી ચિત્રજી સ્વરૂપે. કેટલાક વૈષ્ણવોને ત્યાં તેમના શ્રી ગુરુદેવની આજ્ઞાથી શ્રી મહાપ્રભુજીના ચિત્રજી અથવા તો સ્વરૂપ સેવામાં બિરાજે છે. તે કૃષ્ણાસ્ય સ્વરૂપનું ભાવાત્મક છે. છઠ્ઠું શ્રી ગ્રંથ સ્વરૂપે એટલે કે નામાત્મક સ્વરૂપે. શ્રી મહાપ્રભુજીના ગ્રંથો આપણે ત્યાં બિરાજે છે. ઓ શ્રીનાથજી, આપનું તાપાત્મક વૈશ્વાનર સ્વરૂપ છે. ગ્રંથના શ્રવણ વાંચન સ્મરણ દ્વારા આપનું સેવન થાય છે. સાતમું શ્રીમદ ભગવત સ્વરૂપે. આપણે ત્યાં બિરાજતા આપણા સેવ્ય સ્વરૂપમાં ભાવાત્મક આનંદ સ્વરૂપ કૃષ્ણ સ્વરૂપે શ્રી મહાપ્રભુજી બિરાજી આપણી સર્વ સેવા કૃપા કરીને શ્રી ગુરુદેવની કાનેથી અંગીકાર કરે છે. વિશેષ કૃપાપાત્ર ભક્તોને આવો અનુભવ થાય છે. કેમ કે શ્રી વલ્લભ સોય શ્યામ એહી તેહી તેઈ એહી કછુ ના સંદેહ. આમ શ્રી વલ્લભ પોતાના 7 અલૌકિક રૂપોયુક્ત સ્વરૂપો ધારણ કરીને આપણા માથે સદા સર્વદા આ પૃથ્વી પર બિરાજમાન છે. આપના નામ અને રૂપના ભાવપૂર્ણ સેવનમાં જ આપણી વલ્લભીય વૈષ્ણવતાની સાર્થકતા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવજનો, પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ શ્રી વલ્લભ જ કરાવી શકે. શ્રી મહાપ્રભુજી સ્વયં શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ. એટલે મારા હૃદય રૂપી શેષ શૈયા ઉપર લીલા રૂપી ક્ષીર સમુદ્રમાં પોઢેલા હજારો લક્ષ્મીની લીલાઓથી સેવાતા સકલ કલાઓના નિધિ એવા શ્રી પ્રભુને હું નમન કરું છું. રૂપક અલંકારથી શ્રી વલ્લભ સ્વયં સ્વહૃદયમાં ભાવાત્મક રસાત્મક સ્વરૂપે બિરાજે છે.
એમ આજ્ઞા કરે છે. આલંકારિક રીતે નારાયણ કરતા રસાત્મક સ્વરૂપની શ્રેષ્ઠતા આજ્ઞા કરે છે. શ્રી નારાયણ એ તો વિભૂતિ અવતાર છે, જેથી સર્વ સૃષ્ટિ કરવા પ્રાકટ્ય કર્યું. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ શ્રી નારાયણનાએ પ્રગટ કરતા છે. એ શ્રી નારાયણ ક્ષીર સમુદ્રમાં પોઢે તે ક્ષીર એટલે કે દૂધ જે સર્વથા નિર્દુષ્ટ હોય, એ સર્વથા નિર્દોષ નિર્ગુણ હોય તેવા પુષ્ટિ ભક્તોના અસંખ્ય એવા સમૂહરૂપ સમુદ્રમાં શેષ શૈયા ઉપર પોઢે છે. શ્રી નારાયણ વાસુકીની શૈયા ઉપર પોઢે છે. રસાત્મક પ્રભુ સ્વયં શેષ છે. મહાપ્રસન્ન થતા જ્યાં સર્વ કંઈએ પ્રભુમાં સમાઈ જતા એકમાત્ર પ્રભુ જ અવશિષ્ટ રહે તે શેષ છે. શ્રી નારાયણની એક જ લક્ષ્મી સેવા કરે છે, પણ મૂળ સ્વરૂપની તો એ લક્ષ્મીના અંશવાળા હજારોની સંખ્યાવાળા નિત્ય લીલાયુથના શ્રી ગોપીજનો છે. તેમની લીલાઓથી સેવાતા સકલ કલાઓના નિધિ એવા રસાત્મક ભાવાત્મક પૂર્ણ પુરુષોત્તમ તેમને હું નમન કરું છું. આ રીતે શ્રી વલ્લભ જે શ્રી સ્વામિનીજી સ્વરૂપે આધિદેવિક અને મુખારવિંદ અવતાર રૂપે આચાર્ય આધ્યાત્મિક રૂપે આ લોકમાં પ્રકટ્યા, તેનો હેતુ માત્ર દૈવોદ્ધાર કરી પોતાનામાં બિરાજતું મૂળ સ્વરૂપ આનંદરૂપ પ્રભુનું દાન કરવું છે. માટે જે દામોદર દાસે બતાવ્યું કે અમારે પુષ્ટિ જીવોને તો દાતા મોટો છે, દાન નહીં જ. જ્યાં સ્વાર્થ હોય ત્યાં દાન મોટું ગણાય, પણ જ્યાં સ્નેહ હોય ત્યાં દાતા મોટો ગણાય. અને તેમ જ છે. એટલે જ કહે છે કે પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ તો શ્રી વલ્લભની કૃપાથી જ થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી ઠાકોરજીએ પોતાના હૃદયમાં બિરાજતા શ્રી સ્વામિનીજીના સ્ત્રીગુણ ભાવાત્મક સૌંદર્ય સ્વરૂપને પ્રકટ કર્યું. તેવી જ રીતે શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજતું શ્રી ઠાકોરજીનું પૂર્ણ ભાવાત્મક સૌંદર્ય સ્વરૂપ પ્રકટ થયું. આમ બંને સ્થળે પ્રકટ થયેલ બંને પ્રકારના સૌંદર્ય સ્વરૂપોને શ્રી ઠાકોરજીએ પોતાના પ્રિય એવા શ્રી વલ્લભાચાર્યજીમાં પધરાવ્યા. આમ બંને પ્રકારના સ્ત્રી પૂંભાવ સૌંદર્ય સ્વરૂપોનો સંયોગ થવાથી રસાત્મક એવા શ્રી કૃષ્ણ જ પોતાના પ્રિય સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજી સાથે એકરસ થઈ શોભ્યા. આવી આ અદ્ભુત લીલાના સાક્ષી રૂપ અને આ ત્રણેય સ્વરૂપ જેમાં બિરાજમાન છે એવા શ્રી વલ્લભાચાર્યજીનું દરેક વૈષ્ણવે નિત્ય ઉત્તમ રીતે ધ્યાન ધરવું. હવે આપણે શ્રી વલ્લભના તૃતીયાત્મક સ્વરૂપને સમજવાનો રંચક પ્રયાસ કરીએ. નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી પોરબંદરવાળા ના વચનામૃત સુધાબિંદુ પુસ્તકમાંથી આ સંકલન આપણે લઈ રહ્યા છીએ, જેમાં શ્રી વલ્લભના તૃતીયાત્મક સ્વરૂપને ખૂબ જ સુંદર રીતે વર્ણિત કર્યું છે. શ્વેત વારાહ કલ્પીય જીવોના ઉદ્ધાર માટે શ્રી વલ્લભ ભૂતલ ઉપર પ્રકટ થયા છે. જો આ પ્રકટ થયા ન હોત તો આધુનિક પુષ્ટિ સૃષ્ટિનું આ ભૂતલ ઉપર આવવું વ્યર્થ થઈ જાત અને પુષ્ટિ માર્ગનું જ્ઞાન અને તેનું ફળ સ્વરૂપાનંદ પણ ન મેળવી શકત. પરંતુ આપના સ્વરૂપનું જ્ઞાન અન્ય કોને હોય? જ્યાં જ્ઞાન ન હોય તો અન્યને કોણ જ્ઞાન કરાવી શકે? શ્રી વલ્લભ સ્વયંના સ્વરૂપનું જ્ઞાન કરાવે એ પણ યોગ્ય ન થાય. આ માટે શ્રી ગુસાઈજીએ એક શ્લોક દ્વારા એ જ્ઞાન કરાવ્યું. અન્યથા એ સ્વરૂપ જ્ઞાન કોને હોય? સારસ્વત કલ્પમાં શુદ્ધ પુષ્ટિ નિર્ગુણનું નિત્ય સિદ્ધ્યાયુથના અધિપતિ સાક્ષાત શ્રી મુખ્ય સ્વામિનીજી છે. પરંતુ શ્વેતવારાહ કલ્પમાં આ યુથાધિપતિત્વ શ્રી મહાપ્રભુજી છે. તે સ્વરૂપનું જ્ઞાન શ્રી ગુસાઈજીને જ હોય, કારણ કે પુષ્ટિનું શ્રુતિરૂપા એટલે અન્ય પૂર્વાયુથના સારસ્વત કલ્પના અધિપતિ શ્રી ચંદ્રાવલીજી છે. વર્તમાન શ્વેતવારાહ કલ્પમાં તો યુથાધિપતિત્વ શ્રી ગુસાઈજી અને વર્તમાન આચાર્ય બાલકો છે. માટે સૌંદર્ય પદમાં એ સ્વરૂપનું ધ્યાન શ્રી ગુસાઈજી આપણને કરાવે છે. સૌંદર્યમ નિજરાત ગતમ
प्रकटितं स्त्रीगूढभावात्मकं पुनरूपं च पुनस्तदन्तर्गतं प्राविविशत् स्वप्रिये संश्लिष्टावुभयोर्बभो रसमयः कृष्णो हि यत् साक्षिकं रूपं तत्त्रितयात्मकं परमभिधेयं सदा વલ્લભમ. ભાવાર્થ, શ્રી પૂર્ણ પુરુષોત્તમના હૃદયમાં બિરાજતું સ્ત્રી ગૂઢ ભાવાત્મક અને પું ભાવાત્મક દ્વિવિધ ગૂઢ સૌંદર્ય પ્રકટ કર્યું. તે તેમજ શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજતું સ્ત્રી પું ભાવાત્મક ગૂઢ સૌંદર્ય બહાર પ્રકટ કર્યું. આમ બંને સ્થળનું અને બંને પ્રકારનું ગૂઢ સૌંદર્ય સાથે મળ્યો, સંયોગ થયો. તેમાં મુખારવિંદ સ્વરૂપે પ્રભુ પ્રવિષ્ટ થયા. આમ શ્રી કૃષ્ણ સ્વપ્રિય સ્વરૂપ સાથે એક રસ થઈને શોભવા લાગ્યા, જેના સાક્ષી એ પણ આત્મીય રૂપપણારૂપ શ્રી વલ્લભાચાર્યજી છે. જેમ સંઘાત વિશિષ્ટ ચેતન દેહમાં જીવનું જ્ઞાન અને કર્મયોગ અંતર્યામીને આધીન હોય છે, તેમ ભગવદ્ લીલા અને એનો રસભોગ પણ ભગવદ્ લીલાના સાક્ષી શ્રી વલ્લભને આધીન છે. માટે લીલા રસ અનુભવની ઈચ્છાવાળા પુષ્ટિ ભક્તોએ શ્રી વલ્લભનું અહર્નિશ ધ્યાન કરવું જરૂરી છે. શ્લોક કથિત ત્રિવિધ સ્વરૂપ એટલે યુગલમાં પ્રત્યેક સ્વરૂપમાં સ્ત્રી પું ભાવાત્મક ગૂઢ સૌંદર્ય, જે અનુક્રમે પ્રભુના બે ભાવ મળીને એક અને શ્રી સ્વામિનીજી સ્થિત સ્ત્રી પું ભાવ ગૂઢ સૌંદર્યના બે ભાગ મળીને એક, આમ કુલ બે રૂપો શ્રી કૃષ્ણ અને શ્રી સ્વામિનીજીએ બહાર પ્રકટ કર્યા. તે બંને સાથે મળ્યા આ દ્વિવિધ સ્વરૂપમાં પૂર્ણ પુરુષોત્તમે સ્વમુખારવિંદ સ્વરૂપે પ્રવેશ કર્યો. તે આ ત્રીજું સ્વરૂપ થયું. આ ત્રણ સાથે મળતા ત્રિવિધ થયું. એ જ ત્રિવિધ જુદું સ્વરૂપ સાક્ષી કહેવાયું. શ્રી યુગલની રસાત્મક લીલાનું સાક્ષી છે. સ્વરૂપતઃ પૂર્ણ પુરુષોત્તમ, શ્રી સ્વામિનીજી અને સાક્ષી એમ ત્રણેય એક જ સ્વરૂપ સ્વેચ્છાથી પ્રભુએ પોતામાંથી પ્રકટ કર્યા. આ માટે શ્રી ગુસાઈજી વસ્તુતઃ કૃષ્ણ એવો બતાવે છે. પૂર્ણાનંદ વાક્પતિ શ્રી કૃષ્ણ હાર્દવિદ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં રહસ્યમય નામોમાં આપા આજ્ઞા કરે છે. સ્ત્રી ગૂઢ ભાવ સૌંદર્ય અને પું ગૂઢ ભાવ સૌંદર્ય. પું ભાવ ગૂઢ સૌંદર્ય શું છે? થોડાક લૌકિક ઉદાહરણોથી અલૌકિક દ્રષ્ટાંત સમજવું જોશે. અનેક કલ્પોના પણ સર્વના આદિ કલ્પમાં જ્યારે પ્રભુ એકાકી હતા, ત્યારે સ એકાકી ન રમતે સદ્વિતીય મેચ્છત સ આત્માનામ દ્વેધા પાતયત. આ ઉપનિષદ ઋચાઓ કહે છે. એટલે કે પ્રભુને રમણ કરવાની ઈચ્છા થઈ, તે એકથી તો ન થાય, માટે પોતાના જ વિગ્રહને બે સ્વરૂપ કર્યું. બીજું સ્વરૂપ તે શ્રી મુખ્ય સ્વામિનીજી થયા. બંને સમાન રૂપ, ગુણ, ઐશ્વર્ય, ધનથી સમાન, બંને પૂર્ણ રસાત્મક છે. બંને પરસ્પર એકબીજા માટે નિત્ય આતુર અલૌકિક રસાત્મક સ્ત્રી પું ભેદ પારસ્પરિક આનંદ માટે લીલા રમણ અર્થ રાખ્યો છે. જેમ લૌકિક નાયક નાયિકાના દાખલામાં રસશાસ્ત્રનો સિદ્ધાંત છે, નાયકમાં બે ભાવ, દેહ, પુંભાવ અને સ્ત્રી ભાવ હોય તો જ પૂર્ણ નાયક કહેવાય. નાયિકામાં પણ બે ભાવ, દેહ, સ્ત્રી ભાવ અને પુંભાવ હોય તો જ પૂર્ણ નાયિકા કહેવાય. કારણ કે નાયક જેમાં પુંભાવ મુખ્ય હોય, તેથી જો બીજો સ્ત્રી ભાવ ન હોય તો નાયકમાં સ્નેહની 10 અવસ્થાઓમાંથી પસાર થઈ ભાવને રસ અવસ્થા એટલે કે સ્થાયી ભાવ સુધી પહોંચવામાં માર્દવ એટલે કે કોમલ ગુણો આવશ્યક છે. તે સ્ત્રી ભાવ વિના મળી ન શકે. એ જ રીતે નાયિકા જેમાં સ્ત્રી ભાવ મુખ્ય હોય, તેના માર્દવ કોમલ ગુણો મુખ્ય હોવાને કારણે
ભાવને સ્થાયી ભાવ સુધી પહોંચાડવામાં તાપ, ક્લેશ, વિરહાર્થી વગેરે સહન ન કરી શકે અને તેમ થાય તો રસ નિષ્પન્ન ન થાય. આ માટે તેનામાં પુંભાવ પણ આવશ્યક છે. એટલે યુગલમાં પરસ્પર એકબીજાનો ભાવદેહ અને એકબીજામાં સ્થિતિ કરે છે. આ ભાવદેહ ગુણાત્મક સૂક્ષ્મ હોય છે. નાયકનો નાયકમાં નાયિકાનો પરિમાણનો તેવો જ હોય છે. નાયિકામાં નાયકનો તેના પરિમાણ જેવો જ હોય છે. આ ગુણોમાં સામ્ય હોય છે. દેહની અવસ્થા બાળક, યુવાન, વૃદ્ધ ગમે તે હોય તે જ રહે છે, પરંતુ પ્રિય પાત્રનો પોતામાં સ્થિતિ કરતો ભાવદેહ પ્રિય પાત્ર જેવો જ હોય છે. અંતઃસ્થ આ ભાવદેહ અહર્નિશ પરસ્પર એકબીજાનું સ્મરણ કરાવે, રોમાંચ, વિરહ, સ્વપ્ન આદિકમાં મિલન થવામાં કારણ હોય છે. સ્નેહ ભાવ જ્યારે ચરમસીમામાં પહોંચે, સ્થાયી ભાવ અને ત્યારે તે રસ એ નામે ઓળખાય છે. શાસ્ત્ર તેને સ્થાયી ભાવો રસઃ સ્મૃતઃ શબ્દોથી વર્ણવે છે. આ સ્થાયી ભાવ રસ કહેવાય અને તે નિત્ય છે. આ સિદ્ધાંત અનુસાર શ્રી યુગલ સ્વરૂપે પોતાનો એક ભાવ પ્રકટ બહાર જુદો પ્રકટ કર્યો. જો અલગ પ્રકટ ન કરે તો રમણમાં બે પુંભાવ અને બે સ્ત્રી ભાવ થતા રસાભાસ થઈ જાય અને રમણનો આનંદ ઉભયને ન આવે. ઉક્ત બંને ભાવો જુદા જુદા પ્રકટ થતા સાથે મળ્યા, તેમાં પ્રભુ મુખારવિંદ સ્વરૂપે પ્રવિષ્ટ થયા. આમ એક ત્રિવિધ સ્વરૂપ પ્રકટ થયું. એ નિત્ય લીલાનું સાક્ષી સ્વરૂપ થયું. આ ત્રિવિધ ભાવાત્મક નિત્ય સ્વરૂપ નિત્ય લીલામાં સદા બિરાજે છે. આ શ્રી વલ્લભનું આ આધિદૈવિક સ્વરૂપનું વર્ણન થયું. ઉપનિષદ કહે છે, અગ્નિ વે મુખમ બ્રહ્મ. પરબ્રહ્મનું એ અગ્નિ એ મુખ છે. એ આધિદૈવિક અગ્નિ છે. ભૌતિક અગ્નિ નિત્ય નથી, વળી પાસે આવે તેને અત્યંત તાપ કરે, જ્યારે આધિદૈવિક અગ્નિ નિત્ય છે અને પાસે આવે તેને શીતળતા પ્રદાન કરે છે અને દૂર હોય તો તાપ કરાવે છે. માટે શ્રી વલ્લભનું નામ કહ્યું શ્રી વૈશ્વાનરાય નમઃ. શ્વેત વરાહ કલ્પમાં પુનઃ પ્રકટ થવા અને દૈવી જીવોના ઉદ્ધાર કરવા સુબોધિનીજી દ્વારા નામને રૂપજ્ઞાન કરાવવાની ઈચ્છા પ્રભુને થઈ. આ કાર્ય શ્રી વલ્લભ સિવાય અન્ય કોઈ કરી શકે એમ ન હતું. માટે શ્રી વલ્લભને આજ્ઞા થઈ. આ વાત સ્વયં આજ્ઞા કરે છે કે દત્વાજ્ઞામ ચ કૃષ્ણ અવલોકન પટુમાં વ્યાસવત શ્રીપતિ. એટલે પૂર્ણ પુરુષોત્તમનું ચરિત્ર અવિચ્છિન્ન તેલ ધારાવત પ્રતિપાદિત થતું હોય તેવું ભાગવતજી પ્રકટ કરવા વ્યાસજીને પ્રકટ કર્યા અને વ્યાસજીએ ભાગવત રચ્યું. તે ઉપર ઘણી ટીકાઓ ભાષ્યો પ્રકટ થયા, પરંતુ પ્રભુને એ ટીકાઓથી સંતોષ ન થયો. તેમજ દેવી જીવો ભૂતલ ઉપર હતા, એનો સાક્ષાત ઉદ્ધાર કરી શકે તેવા નિર્ગુણ આચાર્ય પણ ભૂતલ ઉપર ન હતા. આ કાર્ય માટે શ્રી વલ્લભ વિના કોઈ સમર્થ ન જોયા. માટે શ્રી વલ્લભાધીશને પ્રકટ થવા આજ્ઞા કરી. ભૂતલ ઉપર આધિદૈવિક રસાત્મક સ્વરૂપને પ્રકટ થવું હતું અને આધ્યાત્મિક તીર્થ સ્વરૂપ આચાર્યત્વ જગતને પ્રદર્શિત કરવું હતું. આ માટે ભૌતિક પાત્ર બ્રાહ્મણ દેહને માધ્યમ બનાવીને પ્રગટ થવા નિશ્ચય કર્યો. બ્રહ્મણોસ્ય મુખમાસિત. સમાજ દેહનું મુખ બ્રાહ્મણ છે. આ દૈહિક શ્રેષ્ઠતા દક્ષિણના આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી તટે કાંકરપાડુ ગામમાં તેલંગપુલના બ્રાહ્મણો કે જેના 4 સમવાય વેલનાડુ, મુલ્કનાડુ, કર્ણકમ્મા અને નિયોગી 4માંથી વેદ ભણાવવો, યજ્ઞો કરવા, અન્ય કોઈ વ્યાવૃત્તિ ન કરવી, સ્વાધ્યાય પ્રવચન કરતા એવા વેલનાડુ વૈષ્ણવ પરિવાર ગોપાલકૃષ્ણના ઉપાસક ભક્ત યજ્ઞનારાયણ ભટ્ટે શ્રી વલ્લભથી 10મી પેઢીએ થયા. એમને 100 સોમયજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. પોતે 31 સોમયજ્ઞ કર્યા. છેલ્લે શ્રી વલ્લભ ભટ્ટે 100માં અધૂરા રહેતા 5 સોમયજ્ઞ કરતા 100 પૂરા થયા. યજ્ઞને અંતે યજ્ઞ પુરુષે પ્રકટ થઈ પુત્રત્વેન સ્વયં પ્રકટ થવા આજ્ઞા કરી. એટલે પ્રાકટ્ય થયું. એ આધિભૌતિક ઉત્તમ દેહરૂપ પાત્ર જેમાં ઉપરોક્ત આધિદૈવિક અને આધ્યાત્મિક સ્વરૂપ
આવિર્ભૂત થઈને જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય એ નામ ગ્રહણ કર્યું. આત્માનમ વૈશ્વાનરમ ઉપાસતે, તેમજ ભાગવતજીમાં પ્રભુ સ્વયં ઉદ્ધવના પ્રતિ આચાર્યમાં વિજાંત યાત્રા વમન્યેત કહર્ચિત ન મર્ત્ય બુદ્ધયા સુયેત સર્વદેવ મયો ગુરુ. આ એટલે 11મો સ્કંદ ઓ શ્રીનાથજી ભાગવતજી 11મો સ્કંદ અધ્યાય 17મો અને તેના 27મા શ્લોકમાં આ વર્ણન છે. આચાર્યને મારા સ્વરૂપ જ જાણજો, એમનું કદી અપમાન ન કરશો. ગુરુએ સર્વદેવો જેમાં વિદ્યમાન છે એવા હોવાથી તેમને સામાન્ય માનવ ન સમજતા. શ્રી નારદજી યુધિષ્ઠિરને ગૃહસ્થાશ્રમના ધર્મનો ઉપદેશ આપે છે અને છેલ્લે કંઈ ન બને તો એક આચાર્યમાં ભગવત બુદ્ધિ રાખે તો સર્વ ફળ પ્રાપ્ત થાય છે એવું કહે છે. યસ્ય સાક્ષાત ભગવતી જ્ઞાન દીપ પ્રદે ગુરો મર્ત્યા સદ્ધિ શ્રુતમ તસ્ય સર્વમ કુંજર શૌચવત. જે કોઈ જ્ઞાનદીપ આપનારા સાક્ષાત ભગવત સ્વરૂપ એવા આચાર્ય ગુરુમાં અસદ બુદ્ધિ રાખી સામાન્ય માનવ બુદ્ધિ રાખે તો તેવાને જે સાંભળે અથવા કર્તવ્ય કરે તે બધું હાથી ન્યાય અને ફરી શરીર ઉપર ધૂળ નાખી ગંદો થાય તેમ બધું જ વ્યર્થ થાય છે, ફળ મળતો નથી. આથી અસદ બુદ્ધિ રાખવાથી જ કૃષ્ણદાસ અધિકારીને પ્રેતીઓની પ્રાપ્ત થઈ એ પ્રત્યક્ષ પુરાવો છે. અસદ બુદ્ધિના બીજા જન્મની વાત થઈ, પણ ચાલુ જન્મમાં તેની સેવા કથા સ્મરણ પણ વ્યર્થ થવાની આજ્ઞા છે. આથી તેવાના ઇહ અને પર બંને જન્મો બગડે છે. પરંતુ જો સદબુદ્ધિ રાખી અનન્ય આચાર્ય ભક્તિ કરે તો એ ભજન અસહાય સુર બનીને તેને સર્વ ફળની પ્રાપ્તિ કરાવે છે. તેને બીજું કંઈ કરવાની જરૂર રહેતી નથી એવો આશય છે. શ્રી વલ્લભ પછી શ્રી ગુસાઈજી આચાર્ય પ્રગટ થયા. શ્રી વલ્લભને બ્રહ્મચર્ય આશ્રમમાંથી સંન્યસ્ત સ્વીકારવાનો હતો, પરંતુ પૂર્ણ પુરુષોત્તમની ઈચ્છા આ માર્ગમાં આચાર્યત્વ વંશ પરંપરાથી ચાલે એવી હતી. માટે પંઢરપુરના શ્રી વિઠ્ઠલે શ્રી વલ્લભને સામે જાતે પધારી વચન આપ્યું. વચન માંગ્યું કે મારે આપના પુત્ર તરીકે સ્વયંને પ્રકટ થવું છે, માટે વિવાહ કરો. અને વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી કહે છે, શ્રી વિઠુબાના વચનો, મારી તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. આ પ્રાકટ્ય શ્રી ગુસાઈજી છે. શ્રી ગુસાઈજીના 7 બાળકો થયા. આમ શ્રી વલ્લભ વંશ દ્વારા આચાર્ય પરંપરા આજ સુધી ચાલી આવે છે. વંશ પરંપરામાં સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્યાય નમઃ. એટલે શ્રી વલ્લભે પોતાના વલ્લભ વંશમાં બહુ ભવન સામર્થ્યથી અશેષ એટલે કે સંપૂર્ણ એવું મહાત્મ્ય જ્ઞાન એટલે આધિદેવિક સ્વરૂપ ઈશ્વર ભાવ સ્થાપિત કર્યો. બીજો ભાવ આચાર્યત્વમ ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃતપિતા. એ પૃથ્વી પર એકમાત્ર ભક્તિના પ્રચાર માટે વંશ વિસ્તાર કર્યો. અને ચતુર્વર્ગ વિશારદાય નમઃ એટલે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, દાતૃત્વ આ દ્વિજ વિગ્રહી પુરુષ આધિભૌતિક સ્વરૂપની વંશમાં સ્થાપના કરી. અને જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃણની ખિલેષ્ટદઃ એ નામથી ભક્તિ કૃતિત્વથી વંશમાં દાસભાવ પણ સ્થાપિત કર્યો. આ રીતે સ્વવંશને ઈશ્વર ભાવ, આચાર્ય ભાવ અને દાસ ભાવ એમ ત્રિવિધ ભાવ વિશિષ્ટ સ્વરૂપનું દાન કર્યું. સુગ્ન શ્રોતા અને વાચકો આ ચર્ચામાંથી સાર ગ્રહણ કરે. શ્રી વલ્લભ અને શ્રી યમુનાજી ભાવનું દાન કરનારા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. અત્યારે આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સૌંદર્ય પદ્યનું રસ દર્શન કરી રહ્યા છીએ. આજે આપણે સૌંદર્ય પદમાં પદ્ય રચનાનો હેતુ અને ભૂમિકા જોઈશું, જે ટીકા સહિત છે. તો ચાલો શરૂ કરીએ સૌંદર્ય પદ્ય રચનાનો હેતુ અને ભૂમિકા. ગોસ્વામી શ્રી ગોકુલોત્સવજી મહારાજ ટીકાની શરૂઆતમાં
આ પદ્ય રચનાનો હેતુ સમજાવે છે. આપણને પ્રશ્ન થાય કે શ્રી ગુસાઈજી મહારાજે આ પદ્યની રચના શા માટે કરી? ટીકાકાર તેનો જવાબ નીચે પ્રમાણે આપે છે. શ્રી ગુસાઈજી મહારાજે પોતાના સેવકોને શ્રી મહાપ્રભુજીનું ધ્યાન ધરવાનો ઉપદેશ આપ્યો છે, પરંતુ આપશ્રીના સેવકો એવા આપણને શ્રી મહાપ્રભુજીનું જ્ઞાન તો છે જ નહીં. જેને જોયા ન હોય, જેના વિશે જાણતા ન હોઈએ, એનું ધ્યાન કેવી રીતે ધરે? સ્વરૂપ જ્ઞાન વિના સ્વરૂપ ધ્યાન શક્ય નથી. આથી પોતાના સેવકોને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન કરાવવા શ્રી ગુસાઈજી મહારાજે આ પદ્યની રચના કરી છે. આપણને એક પ્રશ્ન થાય, શ્રી ગુસાઈજી મહારાજે શ્રી વલ્લભાષ્ટકાદિ સ્તોત્રોથી શ્રી વલ્લભ સ્વરૂપનું જ્ઞાન કરાવેલું જ છે, ત્યારે આ પદ્યની રચના વિશે વિશેષ હેતુ શું છે? ટીકાકાર તેનો ખુલાસો આ પ્રમાણે કરે છે. આપણે જીવાત્મા છીએ, તેથી આપણી જીવ બુદ્ધિમાં અનેક દોષો રહેલા છે. તેને લઈને કદાચ શ્રી વલ્લભ સ્વરૂપ આપણે બરાબર સમજી શક્યા ન હોઈએ તે બનવા જોગ છે. આપણી જીવ બુદ્ધિનો આ દોષ દૂર કરવા માટે આપે આ પદ્યની રચના કરી છે. ફરીથી શ્રી વલ્લભ સ્વરૂપ સમજાવ્યું છે. આપે આ માટે એક બીજું કારણ આપ્યું. શ્રી ગુસાઈજી મહારાજ અતિ કૃપાળુ છે. આપની કૃપાનો પાર નથી. પોતાના સેવકો તરફ આપ અનહદ દયાળુ છે. આને કારણે આપે શ્રી વલ્લભ સ્વરૂપ સમજાવવા આ પદ્યની રચના કરી છે. ટીકાકાર તેમની બીજી ટીકામાં એક ત્રીજું કારણ પણ કહે છે. શ્રી વલ્લભ સ્વરૂપ અતિ ગૂઢ છે, સરળતાથી સમજાય તેવું નથી, માટે આપે આ પદ્યની રચના કરી છે. શ્રી વલ્લભનું ગૂઢ સ્વરૂપ અતિ વિસ્તૃત છે, તેનો પાર પામવો મુશ્કેલ છે. જેમ બીજમાં ગુપ્ત રીતે આખું વૃક્ષ રહેલું હોય છે, તેમ આ પદ્ય શ્રી વલ્લભ સ્વરૂપના નિરૂપણનું બીજ છે. શ્રી વલ્લભ વિષયક અન્ય સ્તોત્રો તેમાંથી પ્રગટ થયેલા વૃક્ષ, ફળ અને ફૂલ છે. જેમ કે સપ્તશ્લોકી વૃક્ષ છે, શ્રી વલ્લભાષ્ટક ફૂલ છે, શ્રી સર્વોત્તમ સ્તોત્ર ફળ છે. બીજ વિના વૃક્ષ વિકસે નહીં. આથી આ પદ્ય અન્ય સ્તોત્રોનું બીજ છે. આથી તેની રચના થઈ છે. બીજા ટીકાકાર શ્રી ગોપાલદાસજી પણ આ પદ્ય રચનાનું આ જ કારણ આપે છે. ટૂંકમાં ફરી વિચારી લઈએ તો આ પદ્ય રચનાના કારણો આ પ્રમાણે છે. પેલું, સ્વરૂપ ધ્યાન માટે અને સ્વરૂપ જ્ઞાન કરાવવા. બીજું, દોષ બુદ્ધિને લઈને સરખું સ્વરૂપ જ્ઞાન ન થાય ત્યારે વિશેષ કૃપા કરવા. શ્રી વલ્લભ સ્વરૂપ ગૂઢ હોવાથી વધુ સ્પષ્ટ કરવા. શ્રી વલ્લભ વૃક્ષનું બીજ આ પદ્ય છે. પદ્ય રચનાની ભૂમિકા. શ્રી મહાપ્રભુજીએ તત્વાર્થદીપ નિબંધ નામના ગ્રંથમાં સમજાવ્યું છે કે સાક્ષાત પુષ્ટિ રસામૃત મેળવવાની ઈચ્છાવાળા શ્રી ગોપીજનોના યુથને પોતાના લાવણ્યામૃતનું પાન કરાવવાની ઈચ્છાથી જેમનું વર્ણન પણ ન થઈ શકે તેવા આનંદ રસમય શ્રી કૃષ્ણ પ્રગટ થયા. કદાચિત મારામાં રહેલું પરમ સૌંદર્ય હું પ્રગટ કરીશ એ હેતુથી સાકાર આનંદાકાર સૌંદર્ય પ્રગટ થયેલું એ જ શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણમાં પુંભાવ અને સ્ત્રીભાવ બંને રહેલા છે. પુંભાવ પ્રગટ છે અને સ્ત્રીભાવ હૃદયમાં ગુપ્ત છે. તેવી જ રીતે શ્રી સ્વામિનીજીમાં પણ સ્ત્રીભાવ અને પુંભાવ રહેલો છે.
જેમાં સ્ત્રી ભાવ પ્રગટ છે, જ્યારે પુંભાવ હૃદયમાં ગુપ્ત છે. બંને સ્વરૂપોમાં ઉભય ભાવ હોવાથી તેઓ સર્વભાવાત્મા છે. શ્રી હરિરાયજી પણ આજ્ઞા કરે છે કે જેમ સર્વભાવાત્મા શ્રી કૃષ્ણચંદ્ર છે, તેમ શ્રી સ્વામિનીજી સર્વભાવાત્મક છે. હવે ટીકાકાર આ શાસ્ત્રનો સિદ્ધાંત સમજાવે છે. શૃંગાર રસના બે દળ છે, સંયોગ રસ અને વિપ્રયોગ રસ. નાયક અને નાયિકામાં પુંભાવ અને સ્ત્રી ભાવ બંને ભાવ હોય છે, પરંતુ સંયોગ સમયમાં નાયકનો પુંભાવ અને નાયિકાનો સ્ત્રી ભાવ પ્રકટ થાય તો સંયોગ શૃંગાર રસ પ્રકટ થાય છે. આ વખતે નાયકના હૃદયમાં રહેલો સ્ત્રી ભાવ અને નાયિકાના હૃદયમાં રહેલો પુંભાવ ગુપ્ત રહે છે, તે પ્રગટ થતા નથી. જો નાયકના પુંભાવ અને સ્ત્રી ભાવ તથા નાયિકાના પુંભાવ અને સ્ત્રી ભાવ એક સાથે પ્રગટ થાય તો રસ પ્રકટ થવાને બદલે રસાભાસ થાય. આથી વિપ્રયોગ રસનો અનુભવ કર્યા પછી જ્યારે શ્રી યુગલ સ્વરૂપે સંયોગ રસનો અનુભવ કરવાનો મનોરથ કર્યો, ત્યારે શ્રી ઠાકોરજીના પુંભાવાત્મક પ્રગટ સ્વરૂપમાં ભીતર બિરાજતો સ્ત્રી ગુઢભાવ અલગ થયો. તેવી જ રીતે શ્રી સ્વામિનીજીના સ્ત્રી ભાવાત્મક પ્રગટ સ્વરૂપમાં ભીતર બિરાજતો પુંભાવ અલગ થયો. આ બંને હૃદયગત ગૂઢ ભાવોનું મિલન થતા જે સ્વરૂપ પ્રગટ થયું તે આપણા શ્રી મહાપ્રભુજી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અહીં એક પ્રશ્ન થાય, ભાવ એટલે લાગણી, પ્રેમ એ વ્યાકરણની દ્રષ્ટિએ પણ ભાવાત્મક સંજ્ઞા છે. તે હૃદયનો ધર્મ છે. મનુષ્ય, પદાર્થ વગેરેની જેમ તેને કોઈ આકાર તો હોય જ નહીં. તે નજરે જોઈ પણ ન શકાય, કેવળ અનુભવી શકાય. આથી તે અમૂર્ત છે. તે આકાર કેવી રીતે બને? ભક્તો ઈચ્છે તેવું સાકાર સ્વરૂપ કેવી રીતે ધારણ કરે? જ્યાં સુધી તે સાકાર ન બને ત્યાં સુધી તેનું ધ્યાન કેવી રીતે થાય? ટીકાકાર તેનો ખુલાસો આ પ્રમાણે કરે છે. ભગવાનમાં જે ધર્મો એટલે કે ગુણો છે તે આપણને આપણા જેવા લૌકિક જણાય છે, પણ વાસ્તવમાં તે લૌકિક નથી, અલૌકિક છે. લૌકિક ધર્મો નાશવંત છે, જ્યારે ભગવાનના અલૌકિક ધર્મો નિત્ય છે. આથી ભગવાનના અલૌકિક ધર્મોનો વિચાર લૌકિક રીતે થઈ શકે નહીં. આપણા શરીરથી આપણા ગુણો અલગ નથી, તે અભિન્ન છે. આથી ભગવાનના ગુણો પણ ભગવાનની જેમ સ્વરૂપાત્મક છે. ગીતાજીમાં બ્રહ્મનું સ્વરૂપ વર્ણન કરવામાં આવ્યું છે. બ્રહ્મને ચક્ષુ એટલે કે આંખ વગેરે સર્વ ઇન્દ્રિયોનું રૂપ અને ગુણો છે, છતાં તે ઇન્દ્રિયો પ્રાકૃત નથી, અપ્રાકૃત છે. શ્રી ગુસાઈજી મહારાજે આ જ વાત શ્રી સર્વોત્તમ સ્તોત્રના પહેલા શ્લોકમાં સમજાવી. પ્રાકૃત ધર્મનો આશ્રય ન કરનાર અપ્રાકૃત રૂપ ધર્મવાળું બ્રહ્મનું શુદ્ધ સ્વરૂપ છે. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદમ સાકૃતિ સ્તૌમિ. અહીં એક બીજી વાત સમજવા જેવી છે. ભગવાને પોતાનામાંથી પોતે આ જગત પ્રગટ કર્યું છે. જગતમાં જ્યાં જ્યાં સૌંદર્ય રહેલું છે ત્યાં ત્યાં ભગવાનના સૌંદર્યનો જ અંશ છે. તે સૌંદર્ય ભગવાન સાથે જ સંબંધિત છે. ભગવાન પોતે અપ્રાકૃત અલૌકિક છે, તેથી તેમની સર્વ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પણ અપ્રાકૃત અલૌકિક ભગવદ્રૂપ છે. સર્વ ઇન્દ્રિયોમાં સ્વયં ભગવાન જ છે. આથી તે આનંદમય સચ્ચિદાનંદ છે. એ જ પ્રમાણે ભગવાનના ધર્મો પણ ભગવદ્રૂપ છે. ભગવાન અને ભગવાનના ધર્મો અભિન્ન હોવાથી ભગવાનની જેમ ભગવાનના ધર્મ પણ સચ્ચિદાનંદ
આનંદમય છે. શ્રુતિઓએ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતા ભગવાનને આનંદ કરપાદ મુખોદર આદિ કહ્યા. અર્થાત ભગવાનના હસ્ત, ચરણ, મુખ, ઉદર આદિ સર્વ અવયવો આનંદમય છે. આ પરથી એમ સમજાય છે કે આનંદ સાકાર છે, રૂપાત્મક છે. તે કેવળ ભાવ સ્વરૂપ નથી, ઘન સ્વરૂપ પણ છે. આથી જ્યારે ભગવત ધર્મી આનંદાત્મક છે ત્યારે તેઓ સાકાર ઘન સ્વરૂપ પણ છે. લૌકિક ભાવ સ્વરૂપાત્મક મૂર્ત નથી, પણ ભગવત ભાવ સ્વરૂપાત્મક છે, એમ વેદની શ્રુતિઓ દ્વારા સિદ્ધ થાય છે. આ જ વાત ટીકાકાર એક ઉદાહરણ આપીને સમજાવે છે. આપણે પણ તે ઉદાહરણ સમજીએ. જગતના જાણવા પ્રમાણે વેદ શબ્દાત્મક છે, આથી અમૂર્ત છે. સાથે સાથે તેઓ સ્વરૂપાત્મક પણ છે. તેથી એમ કહેવાયું કે સ્વર્ગમાં મૂર્તિવાળા એટલે કે સ્વરૂપધારી વેદો છે. શ્રી મહાપ્રભુજીએ પણ આપણને સમજાવ્યું કે દરેકના 3 સ્વરૂપ છે. ગંગાજળ આધિભૌતિક સ્વરૂપ છે, પાપનો નાશ કરવાની તેની શક્તિ તેમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. ગંગાજીનું દૈવી સ્વરૂપ આધિદૈવિક સ્વરૂપ છે. આમ ભગવાનના ધર્મો તેમના આધ્યાત્મિક સ્વરૂપે અમૂર્ત છે, પણ આધિદૈવિક સ્વરૂપે મૂર્ત છે. આ વાત શ્રી ગુસાઈજી મહારાજે ટિપ્પણી અને અણુભાષ્યના 3ય અધ્યાયમાં વિસ્તારથી સમજાવી છે. આ સિદ્ધાંત પ્રમાણે જ અહીં શ્રી ગુસાઈજી મહારાજે શ્રી મહાપ્રભુજીનું સ્ત્રીપું ભાવાત્મક અલૌકિક સ્વરૂપ વર્ણવ્યું છે. તે યોગ્ય જ છે. આટલી ચર્ચા કર્યા પછી ટીકાકાર રસશાસ્ત્રનો એક બીજો સિદ્ધાંત સમજાવે છે. જ્યારે રસ પ્રકટ થાય ત્યારે તે રસનો અનુભવ કરનાર પણ કોઈ જોઈએ, એટલે કે આવેશને સમાવેશ જોઈએ. તેવી રીતે અનુભવ કરનાર વિના રસમાં ચમત્કૃતિ ન આવે. જેમ હાસ્ય રસનો પ્રસંગ પ્રગટ થાય ત્યારે હાસ્ય રસ માણનાર ન હોય તો હાસ્ય રસની ચમત્કૃતિ થતી નથી. આપણે કોઈ વાર્તા વાંચીએ છીએ ત્યારે તેમાં કરુણ રસ હોય છે. તે વાંચતા આપણે ઘડીભર આપણી જાતને ભૂલી જઈએ છીએ. વાર્તાના પાત્ર સાથે આપણી જાતને એકાકાર કરી દઈએ છીએ. ત્યારે આપણને એમ જ લાગે છે કે આ કરુણ પ્રસંગ આપણા જીવનમાં બની રહ્યો છે. આથી આપણે કરુણ રસમાં ડૂબી જઈએ છીએ. આને રસશાસ્ત્રમાં સમસંવેદન કહે છે. આવા સમસંવેદકના હૃદયમાં રસની ચમત્કૃતિ અનુભવાય છે, પરંતુ શૃંગાર રસની વાત જુદી છે. વાસ્તવિક જીવનમાં શૃંગાર રસનો અનુભવ કરનાર સ્ત્રી પુરુષ હોય છે. શૃંગાર પ્રચુર રસનો અનુભવ તેમનો અંગત અનુભવ છે. એ સમય દરમિયાન અન્ય ત્રીજાની હાજરી ચાલે નહીં. ત્રીજાની હાજરીમાં શૃંગાર રસ પ્રગટ ન થાય, રસાભાસ થાય, સાથે સાથે એ રસનો નિરૂપણ પણ થાય, તો બીજાઓ તેનું સમસંવેદન માણી શકે નહીં. આથી સાહિત્યકારો તેમની કલ્પનાના પાત્રો દ્વારા પોતાનો રસાનુભવ પરોક્ષ રીતે આલેખે છે. આથી શૃંગારની રસ નિષ્પત્તિ વાચકો માણી શકે છે. સર્વભાવાત્મક શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીને પણ પોતાના લીલા પરિકર પર કૃપા કરી પોતાના રસાનુભવનું તેમનામાં સમસંવેદન પ્રકટ કરવું છે. સાથે નિત્ય લીલામાંથી વિખૂટા પડેલા પુષ્ટિજીવોને પણ આ લીલા રસનું ધ્યાન કરાવવું છે. તેનું નિરૂપણ કરવા તેનો અનુભવ કરનારની જરૂર પડે. આ અનુભવ કરનાર ત્રીજી વ્યક્તિ અન્ય હોય તો રસાભાસ થઈ જાય, લીલા જ સંભવે નહીં. આથી શ્રી યુગલ સ્વરૂપે વિપ્રયોગ લીલા દ્વારા પ્રથમ પોતાના જ ભાવોના મિલન દ્વારા પોતાનું જ નવું સ્વરૂપ પ્રકટ કર્યું.
પોતે જ પોતાના લીલા રસનો અનુભવ કરે, ત્યારે જ રસાભાસ ન થાય. શ્રી યુગલ સ્વરૂપે પ્રકટ કરેલું આ તૃતીય સ્વરૂપ તે શ્રી વલ્લભ. તેઓ લીલા રસનો અનુભવ કરનાર સાક્ષી હોવાથી તેમનું સ્વરૂપ સાક્ષી સ્વરૂપ કહેવાયું. આ સ્વરૂપ સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ જ છે. ગીતાજીમાં પણ કહ્યું છે કે પુરુષોત્તમ, તમે તમારા સ્વરૂપને તમારાથી જાણો છો. આથી સિદ્ધ થાય છે કે અહીં ભગવદ લીલાનો અનુભવ ઇતર ત્રીજા સ્વરૂપને ન થતા પોતે શ્રી વલ્લભ સ્વરૂપે કર્યો છે. આમ શ્રી વલ્લભ સ્વરૂપ સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ છે એ વાત પણ સિદ્ધ થાય છે. આથી ભગવદીઓએ આ અનુભવ ગાયો. જોઈ શ્રી વલ્લભ સોઈ શ્યામ. જેને લીલા રસનો અનુભવ થયો હોય તે તેનું વર્ણન કરી શકે. આ લીલા રસનો અનુભવ શ્રી મહાપ્રભુજીએ કર્યો. જગતમાં આપ આચાર્ય સ્વરૂપે પ્રકટ થયા છે. આચરતી આચર્યતિ ઇતિ આચાર્યઃ. જે પોતે આચરણ કરે અને બીજાની પાસે આચરણ કરાવે તે આચાર્ય. પોતાના સ્વરૂપની ગૂઢ વાતો પોતે કહે તો જગત તેમના પર આત્મ પ્રશંસાનું દોષારોપણ કરે. તેમની વાતને બળાઈ માની વિશ્વાસ ન કરે. આથી વળી ભક્તિ માર્ગ દાસભાવનો દીનતાનો માર્ગ છે. તેથી ભક્તોમાં પોતાપણાનું અભિમાન ન હોવું જોઈએ. ભક્તે પોતાની પ્રશંસા ન કરવી જોઈએ. આવો બોધ પોતાના વર્તનથી આપવા માટે શ્રી મહાપ્રભુજી પોતે આ લીલા રસનો અનુભવ કેવી રીતે વર્ણવે, સાથે સાથે પૃથ્વી પરના પુષ્ટિજીવોને આ અનુભવનું જ્ઞાન કરાવવાની પ્રભુની ઈચ્છાનું પાલન પણ કરવાનું છે. જેના મુખથી આ અનુભવ પ્રગટ થાય તેના શબ્દોમાં સૌને વિશ્વાસ પણ બેસવો જ જોઈએ. આથી શ્રી મહાપ્રભુજીએ પોતાનું જ બીજું સ્વરૂપ શ્રી ગુસાઈજી રૂપે પૃથ્વી પર પ્રકટ કર્યું. વળી તેઓ શ્રુતિ રૂપા હોવાથી તેમના શબ્દો વેદવાક્ય છે. આથી આપોઆપ પ્રમાણાત્મક છે. તે માટે આ પદ્યની રચના શ્રી ગુસાઈજી મહારાજ દ્વારા થઈ. શ્રી ગોપાલદાસજી તેમની ટીકાના પ્રારંભમાં આ પદ્ય રચનાની ભૂમિકા માટે એક વિશેષ કારણ આપે છે. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની રસરૂપતાનું વર્ણન કરવા તેની રસવૈતાનું વર્ણન કરવું જોઈએ. રસશાસ્ત્ર રસ પ્રકટ કરવા આલંબન, ઉદ્દીપન, સંચારી અને સ્થાયી ભાવ વિભાવો જરૂરી છે. તેમના દ્વારા લીલાની રસમયતા અનુભવાય છે. એ અનુભવથી રસરૂપ પ્રભુનો અનુભવ થાય છે. આથી આ પદ્યમાં શ્રી ગુસાઈજી મહારાજ રસાત્મક શ્રી વલ્લભના રસરૂપ સ્વરૂપના ધ્યાન માટે તેમની રસમયતાનું રસમય લીલાનું નિરૂપણ કરે છે. સર્વ કામ ભગવાન રસોવય સહ છે. તેથી તેમની સર્વ લીલાઓ રસરૂપ છે. માટે આ લીલા પણ રસરૂપ છે. બંને મહાનુભાવ ટીકાકારોએ આપણને આ પદ્ય રચના પાછળની ભૂમિકા સમજાવી. હવે પદ્યના પ્રત્યેક પદનો ભાવ વિસ્તારપૂર્વક સમજાવે છે. આપણે તે આવતા પાઠમાં જોઈશું. સૌંદર્ય પદ્યમાં બધા પદનો વિચાર ખૂબ વિસ્તારથી સુંદર રીતે કરેલો છે. તેનો રસદર્શન થોડું થોડું કરીને આપણે લઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપે જે ભાવ અહીં દર્શાવ્યો છે
તેને અમે પણ આત્મપટલ પણ ધારણ કરી શકીએ. જય શ્રી કૃષ્ણ.